તાપીયા નામથી જાણવામાં આવે છે। જી હા। અમે મેળો ભરતા તે હોળીના 2 દિવસના આગળ જી। તો 27 તારીખ 28 તારીખ સુધી મેળો 1 તારીખ સુધી ચાલશે મેળો। શું આ મેળો દર વર્ષે ભરાય છે? હા, 2 વર્ષ થયા। 2 વર્ષથી ભરાતો। આ મેળામાં ક્યાં ક્યાંથી લોકો આવે છે? આ નવાપુર બાજુના લોકો, મહારાષ્ટ્ર બાજુના લોકો, ગુજરાતના લોકો બધા જ મેળામાં અહીંયા લાભ લેવા માટે આવે છે। મેળાની શરૂઆત કઈ રીતના કરો છો તમે? અમે મેળાની શરૂઆત ચોંગાડીના ચોંગાડે પારથી 2 દિવસ રાતથી રાતના। જી। હા, પછી સવારે પછી મેળાનું આયોજન લોકો દર્શન કરવા માટે, માતાજીના લાભ લેવા માટે આવે છે, મનોકામના પૂરી કરે છે। અને કેટલા દિવસ સુધી આ મેળો યોજાય છે? 3 દિવસ। ક્યાં ક્યાંથી લોકો આવતા હોય છે? આ મહારાષ્ટ્ર બાજુના લોકો, પછી ગુજરાત બાજુના લોકો, સાગબારા બાજુના લોકો, બધા લોકો આવતા છે માતાજીના દર્શન કરવા, મનોકામના પૂરી કરે છે માતાજી। મંદિરના પ્રાંગણમાં આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન સોંગાડિયા પાર્ટી દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આ કાર્યક્રમ માત્ર મનોરંજન જ નહીં પણ સમાજ સુધારણાનો સંદેશ પણ વહેતો કર્યો છે। ત્યારબાદ વહેલી સવારથી જ ભક્તો તાપી યાહાના દર્શન કરવા માટે કતારોમાં જોવા મળ્યા હતા। શ્રદ્ધાળુ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી। આ મેળાનું આકર્ષણ માત્ર ધાર્મિક જ નહીં પણ આર્થિક પણ છે। આ મેળામાં ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં વેપારીઓ અહીંયા આવે છે। મેળામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સાથે હોળીના પર્વ માટે ખાસ ખજૂર, હાડા, ખોપરું અને દાળિયા મમરાની ધૂમ ખરીદી થઈ રહી છે। આમ ગુજ્જરપુરનો આ મેળો ભક્તિ, મનોરંજન અને આદિવાસી સંસ્કૃતિના મિલન સમાન બની રહ્યો છે। રિપોર્ટર સુહાસ ઉમે, કુકરમુંડા, તાપી। गुजरपुर गाँव